એટલે કે એક વાત નિશ્ચિત છે કે સમાધાન તરફ બંને દેશો આગળ વધી રહ્યા છે। વચ્ચે કોઈ વિક્ષેપ નાખે, અચાનક મિસાઇલ છોડી દે, અચાનક બોમ્બમારો કરી દે અને તણખા જરી જાય, એ આખો ઘટનાક્રમ સમાંતર ચાલ્યા કરે છે। પણ સૌથી મહત્વની વાત એ છે કે જે મથામણ મહિનાઓથી ચાલી રહી હતી, જે મથામણ માટે થઈને 40 દિવસના યુદ્ધ પછી ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ એક સીઝ ફાયર નામનું જે એમનું કથિત સમજૂતી ચાલે છે, કથિત એટલા માટે કહી રહ્યો છું કે આ સીઝ ફાયરમાં પણ લગાતાર યુદ્ધ જેવી સ્થિતિ રહી છે। અને જો સીઝ ફાયર હોય તો દુનિયાનો સૌથી અગત્યનો જે જળમાર્ગ છે, હોર્મુઝ જળમાર્ગ, એ બંધ શા માટે રહે? એટલે એક રીતે જોવા જઈએ તો 3.5 મહિનાથી દુનિયા આ યુદ્ધનો સામનો કરી જ રહી છે અને છેલ્લા 2-2.5 મહિનાથી સમાધાનની કોશિશ થઈ રહી છે, પીસ ડીલ પર મોહર લગાવવાની કોશિશ થઈ રહી છે। અંતે હવે ટ્રમ્પ કહી રહ્યા છે, 48 કલાક પહેલા એમણે કહ્યું કે ઈરાન સાથેનું યુદ્ધ આજે પૂર્ણ થયું। પ્રેસ કોન્ફરન્સમાં એમણે કહ્યું કે ઈરાન સાથેનું યુદ્ધ આજે પૂર્ણ થયું અને એના 48 કલાક પછી જ્યારે ટ્રમ્પ જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે, 80મા જન્મદિવસની, ત્યારે એમણે કહ્યું કે અમે આજે ડીલ ઉપર હસ્તાક્ષર કરી દઈશું। હવે અહીંયા જ સૌથી મોટો ટ્વિસ્ટ આવે છે। ટ્રમ્પ લગાતાર કહી રહ્યા છે કે સમાધાન થઈ ગયું, સમાધાન થઈ ગયું। આજે જે એમણે દાવો કર્યો ને ભાવિક, એ 40મો દાવો છે ઓન રેકોર્ડ। દુનિયાભરની મીડિયા એજન્સી અને વોર એક્સપર્ટ્સ આ નોટેશન કરી રહ્યા છે અને એ પછી 40મી વખત ટ્રમ્પે કહ્યું કે આજે ઈરાન સાથે સમાધાન હસ્તાક્ષર થઈ જશે। એટલે કે 40મો દાવો સાચો પડે છે કે નહીં એની ચર્ચા ચાલી રહી છે, ત્યાં ઈરાનનો જવાબ આવે છે। ઈરાનના ઇસ્માઇલ બઘેરી કહે છે કે ભાઈ હજુ સુધી સમાધાન અંતિમ સ્તર સુધી, અંતિમ કક્ષા સુધી નથી પહોંચ્યું। હજુ પણ કેટલાક મુદ્દાઓ છે જેની ચર્ચા ચાલી રહી છે, એના પછી અમે હસ્તાક્ષર કરીશું। પણ હસ્તાક્ષર કરીશું, ડીલ સાઇન થશે, એ ઈરાને પણ કહ્યું છે। એટલે અહીંયા એક તરફી નથી રહેવું હવે વાત। ઈરાન અને અમેરિકા આ યુદ્ધને પૂર્ણ કરવા માંગે છે, એ સાબિત થઈ ચૂક્યું છે। ઈરાન અને અમેરિકા બંનેના નેતાઓએ જાહેરમાં કહી દીધું છે કે અમે ડીલ ફાઇનલ કરવા જઈ રહ્યા છે, ડીલ લોક કરવા જઈ રહ્યા છે। પણ એ ડીલ લોક ક્યારે થાય છે? કેમ કે જેવી એ ડીલ લોક થાય, અને ખૂબ જ અગત્યની વાત છે, વીકેન્ડમાં આ ડીલ લોક થશે એવા અનેક વખત દાવા થઈ ચૂક્યા છે। શા માટે? કેમ કે અમેરિકા વીકેન્ડમાં ડીલ લોક કરીને સોમવારથી જે ખુલતું સપ્તાહ હોય શેર બજારનું, એમાં કરોડો રૂપિયાનો ફાયદો લેવા માંગે છે। આને કરોડો ડોલર પણ કહી શકશું આપણે। કરોડો ડોલરનો ફાયદો અમેરિકા લેવા માંગે છે।